હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું કે સતત ડિપ્રેશન આવવાનું કારણ શું છે. તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક કરી દો. પહેલું કારણ છે સતત વિચારો કરવા. મગજની અંદર સતત નેગેટિવ વિચારો ચાલતા હોય છે, જેના લીધે તમને ડિપ્રેશન આવી શકે છે. બીજું છે અપેક્ષાઓથી ભાગી જવું. તમે કોઈ વસ્તુની એક્સપેક્ટ કરી હોય અને તે તમને ના મળે તો તે તમારું મગજ સતત વિચાર્યા કરે છે, જેના લીધે તમને ડિપ્રેશન આવે છે. ત્રીજું છે પોતાની તુલના બીજાની સાથે કરવી. એટલે કે બીજાની સાથે તુલના કરવાથી તમને પોતાની પર ગિલ્ટનો ફીલ થાય છે, આવું બધું થાય છે, જેના લીધે તમને ડિપ્રેશન આવે છે. બીજું છે એકલતા અને માનસિક સહારાનો અભાવ. સતત એકલા રહેવું અને મેન્ટલ સપોર્ટ ના મળે તો એ પણ એક ડિપ્રેશનનું કારણ છે. બીજું છે અપૂર્ણ કામો અને નિષ્ફળતા. તમે કોઈ કામ પૂરી લગનથી અને નિષ્ઠાથી કર્યું હોય છે અને જો તમે તે પૂર્ણ ન કરી શકો તો એની નિષ્ફળતા સતત તમારા મગજને હેરાન કરે છે અને જેના લીધે એ ડિપ્રેશનમાં ફેરવાય છે. એન્ઝાયટી, ડિપ્રેશન વગેરે જેવી વસ્તુમાં ફેરવાઈ જાય છે. હવે આના માટે શું કરવું જોઈએ? આના માટે સૌ પ્રથમ તો દિવસમાં સવારે ઉઠીને યોગા, મેડિટેશન એવું કરવું જોઈએ. દિવસનું મિનિમમ 30 મિનિટ જેટલું ચાલવું જોઈએ. કુદરતી વાતાવરણમાં બેસવું જોઈએ. ડીપ બ્રિધિંગ કરવું જોઈએ અને યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને વિચારો ઓછા કરવા જોઈએ. આવી બધું વસ્તુઓ કરવાથી તમે તે ડિપ્રેશનથી દૂર રહી શકો છો. થેન્ક યુ.